નમસ્કાર અને આપનું ફરી સ્વાગત છે ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડની આ સફરમાં. ગયા વિશ્લેષણમાં આપણે પહેલા 5 સ્ક્રોલના જે પાયાના સિદ્ધાંતો હતા એ સમજ્યા. હવે આજે આપણે બાકીના 5 સ્ક્રોલના ઊંડા રહસ્યોને ખોલવા જઈ રહ્યા છીએ, જે આપણને સ્વપ્રભુત્વ અને સાચી સફળતા તરફ લઈ જશે. તો એ પહેલા 5 સ્ક્રોલે આપણને એક મજબૂત વૈચારિક પાયો તો આપી દીધો છે, પણ સાચું પરિવર્તન તો ત્યારે આવે છે, ખરું ને, જ્યારે આપણે અંદરની શક્તિને બહારની ક્રિયામાં ફેરવીએ. અને બસ હવે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ. તો શું આપણે બધા તૈયાર છીએ? કારણ કે આ અંતિમ 5 સ્ક્રોલ છે ને, એ ખાલી સિદ્ધાંતો નથી, આ તો જીવન બદલી નાખે એવા સાધનો છે, જે આપણી ભાવનાઓ, આપણી ક્રિયાઓ અને છેવટે આપણા વારસાને એક નવો આકાર આપશે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ મોટી સિદ્ધિનો પાયો છે ને, એ બહારની દુનિયામાં નહીં પણ અંદરની દુનિયામાં નંખાય છે. એટલે આ પહેલો વિભાગ આપણને શીખવે છે સ્વ પર પ્રભુત્વ મેળવતા, આપણી ભાવનાઓ અને આપણા દૃષ્ટિકોણને કાબૂમાં રાખવાની કળા. છઠ્ઠો સ્ક્રોલ સીધો જ આપણી સૌથી મોટી નબળાઈ પર વાર કરે છે. ખબર છે કઈ? પેલું આપણે વિચારીએ ને, જ્યારે મૂડ આવશે ત્યારે કરીશ. આપણે બધા પ્રેરણાની રાહ જોવામાં કેટલો બધો કિંમતી સમય બગાડી નાખીએ છીએ. આ સ્ક્રોલ શીખવે છે કે જો માસ્ટર બનવું હોય તો ભાવનાઓના ગુલામ નહીં પણ સ્વામી બનવું પડશે. અને અહીં એકદમ ક્રાંતિકારી વિચાર છે. ક્રિયા પ્રેરણાને જન્મ આપે છે, પ્રેરણા ક્રિયાને નહીં. સામાન્ય લોકો શું કરે? પ્રેરણા આવવાની રાહ જુએ. પણ સફળ લોકો જાણે છે કે જે ક્ષણે તમે કામ શરૂ કરો છો, પ્રેરણા આપોઆપ પાછળ આવે છે. આ એક નાનો પણ એટલો શક્તિશાળી ફેરફાર છે જે નિષ્ક્રિયતાની સાંકળોને તોડી શકે છે. સાતમો સ્ક્રોલ આપણને એક અનોખું પણ બહુ જ શક્તિશાળી શસ્ત્ર આપે છે: હાસ્ય. હવે આનો અર્થ એ નથી કે દુનિયાની મજાક ઉડાવવાની, પણ પડકારો અને નિષ્ફળતાઓ સામે હસીને પોતાને હળવા રાખવાની વાત છે. વિચારો, જ્યારે આપણે હસીએ છીએ ત્યારે ડર જાણે ઓગળી જાય છે અને સમસ્યાઓ નાની લાગવા માંડે છે. જુઓ, આ સમસ્યાઓથી ભાગવાની વાત નથી, પણ એનો સામનો કરવાની રીત બદલવાની વાત છે. આનંદ અને હાસ્ય આપણી સર્જનાત્મકતાને ખોલી નાખે છે. તણાવમાં હોઈએ ત્યારે આપણને ઉકેલો નથી મળતા, પણ એક શાંત અને ખુશ મન કોઈપણ પડકારમાંથી રસ્તો શોધી શકે છે. આ પુસ્તકનું એક ખૂબ જ સુંદર વાક્ય છે: સુખ વગરની સફળતા છે ને, એ સ્વાદ વગરના ભોજન જેવી છે. આપણે ગમે તે મેળવી લઈએ, પણ જો એનો આનંદ જ ન માણી શકીએ તો એ સીધી નકામી છે. એટલે આનંદ એ ખાલી પરિણામ નથી, એ તો આખી સફરનો એક જરૂરી ભાગ છે. તો એકવાર આપણે આપણી અંદરની દુનિયા પર કાબૂ મેળવી લઈએ, પછી વારો આવે છે બહારની દુનિયામાં મોટા પરિણામો લાવવાનો. હવે આપણે એ શીખીશું કે કેવી રીતે અંદરની શક્તિને વાસ્તવિક, માપી શકાય એવી ક્રિયામાં ફેરવવી. આઠમો સ્ક્રોલ આપણને નાના મોટા સુધારા વિશે નહીં પણ અસાધારણ વૃદ્ધિ વિશે વિચારવા મજબૂર કરે છે. એ કહે છે, તમારા લક્ષ્યોને 10 ગણા નહીં પણ 100 ગણા વધારો. આ ખાલી એક નંબર નથી, આ તો આપણી પોતાની જાતને નાની અને મર્યાદિત જોવાની જે માનસિકતા છે ને, એને તોડવાનો એક પડકાર છે. તો આ શક્ય કેવી રીતે બને? એકદમ સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરીને. ખાલી મોટા જ નહીં પણ દિવસ, સપ્તાહ અને મહિનાના પણ. ભૂતકાળની જે શ્રેષ્ઠ સિદ્ધિ હોય ને, એને તમારો આધાર બનાવો અને એને 100 ગણો કરવાનું લક્ષ્ય રાખો. અને સૌથી શક્તિશાળી પગલું, તમારા લક્ષ્યોની જાહેરમાં ઘોષણા કરી દો. જ્યારે દુનિયા તમને જોતી હોય ત્યારે તમે તમારી જાતને નિષ્ફળ થવા જ નહીં દો. પેલી કહેવત જેવું છે, ગરુડનો શિકાર કરવા માટે ચંદ્ર પર નિશાન તાકો. આપણે ભાવનાઓ પર કાબૂ મેળવવાની અને મોટા લક્ષ્યો નક્કી કરવાની વાત કરી, પણ આ બધું જ જ્ઞાન એક ચાવી વગર નકામું છે. 9મો સ્ક્રોલ એ માસ્ટર કી છે. એના વગર બાકીના 9 સ્ક્રોલના દરવાજા હંમેશા માટે બંધ જ રહેશે. અને આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે? 9મો સ્ક્રોલ એને ઓળખાવે છે: વિલંબ, એટલે કે પ્રોક્રાસ્ટિનેશન. પુસ્તક કહે છે કે આપણે આળસુ નથી, પણ આપણે ડરીએ છીએ. નિષ્ફળતાનો ડર, અસ્વીકારનો ડર. આ ડર આપણને જકડી રાખે છે, અને આ ડરને મારવા માટે ફક્ત એક જ દવા છે: ક્રિયા. વિચાર નહીં, યોજના નહીં, પણ વાસ્તવિક, તરત જ કરવામાં આવતી ક્રિયા. ક્રિયા જ એકમાત્ર એવી શક્તિ છે જે શંકા, ભય અને વિલંબની દિવાલોને તોડી શકે છે. આ છે એ મંત્ર જેણે ઇતિહાસના મહાન લોકોને બનાવ્યા છે. ફક્ત 3 શબ્દો: હું અત્યારે જ કાર્ય કરીશ.
આ વાક્યને મનમાં કોતરી લેવાનું છે, એને આપણી આદત બનાવી દેવાની છે, કારણ કે સફળતાનું સંપૂર્ણ રહસ્ય આ 3 શબ્દોમાં જ છુપાયેલું છે. આ મંત્રને વારંવાર બોલવાથી એ વિચારમાંથી એક વૃત્તિ બની જાય છે. જેમ પાણી એક નાના બીજને પોષણ આપીને મોટું વૃક્ષ બનાવે છે, એમ જ હું અત્યારે જ કાર્ય કરીશ ની આદત તમારા સપના, યોજનાઓ અને લક્ષ્યોને જીવંત વાસ્તવિકતામાં ફેરવી દે છે. પણ દિશા વગરની ક્રિયા તો ખાલી અંધાધૂંધી સર્જે. આપણે શક્તિશાળી તો બની ગયા, પણ એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવો? અંતિમ સ્ક્રોલ આપણને એ જ માર્ગદર્શક સિદ્ધાંત આપે છે. તે આપણી ક્રિયાઓને એક હેતુ આપે છે અને આપણા જીવનને એક વારસો આપે છે. 10મો અને અંતિમ સ્ક્રોલ આપણને નમ્રતા શીખવે છે. એ વાત સ્વીકારવાની વાત કરે છે કે બધું જ આપણા નિયંત્રણમાં નથી. તે આપણને આપણા પોતાના અહંકારથી ઉપર ઉઠીને જોવા અને ઉચ્ચ શક્તિ પાસેથી માર્ગદર્શન મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે અને યાદ અપાવે છે કે આ સફરમાં આપણે એકલા નથી. આ સ્ક્રોલ પ્રાર્થનાને એક નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. તે ભૌતિક વસ્તુઓ માંગવાને બદલે સાચો માર્ગ અને સ્પષ્ટતા માંગવાનું શીખવે છે. જ્યારે આપણે શંકાને વિશ્વાસથી અને ભયને આત્મવિશ્વાસથી બદલીએ છીએ, ત્યારે આપણને એક અદમ્ય શક્તિ મળે છે. પછી આપણી દરેક ક્રિયા એક મોટા ઉદ્દેશ્યનો ભાગ બની જાય છે. અને આ જ સિદ્ધાંતો આપણને હાફિઝના જીવનમાં દેખાય છે. તેણે સ્ક્રોલના જ્ઞાનનો ઉપયોગ કરીને અપાર સફળતા મેળવી, પણ વાર્તાનો સાચો અંત સંપત્તિમાં નથી, વારસામાં છે. તેનું અંતિમ અને સૌથી મહાન કાર્ય એ હતું કે તેણે આ શાણપણ પોલ નામના એક પ્રવાસીને સોંપ્યું, જેથી આ જ્ઞાન આવનારી પેઢીઓ સુધી પહોંચી શકે. તો આ છે અંતિમ 5 સ્ક્રોલ. આ સફર આપણને આંતરિક દુનિયાના નિયંત્રણથી શરૂ કરીને નિર્ભય ક્રિયા દ્વારા એક ઉચ્ચ હેતુ સુધી લઈ જાય છે. તે આપણને શીખવે છે કે મહાનતા એ કોઈ મંઝિલ નથી, પણ એક માર્ગ છે. હાફિઝની વાર્તા કદાચ અહીં પૂરી થાય છે, પણ આપણી વાર્તા હવે શરૂ થાય છે. આ બધા શક્તિશાળી સિદ્ધાંતો અને હાફિઝની પ્રેરણાદાયક વાર્તા ઓગ મેન્ડિનોની ક્લાસિક પુસ્તક ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડમાંથી લેવામાં આવી છે. જો કોઈ આ 10 સ્ક્રોલના શાણપણને જાતે અનુભવવા માંગતું હોય તો અમે ડિસ્ક્રિપ્શનમાં પુસ્તક માટે એક લિંક મૂકી છે. જો આ સિદ્ધાંતોએ તમને પણ પ્રેરણા આપી હોય તો કૃપા કરીને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આ સારું જ્ઞાન બીજા લોકો સુધી પણ પહોંચી શકે. જેમ હાફિઝે પોતાનો વારસો આગળ વધાર્યો, એમ આપણે પણ સારા વિચારો ફેલાવી શકીએ છીએ. આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.